બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તો ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। ભક્તો પણ ભગવાનના દર્શન મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે આજે ભગવાન પોતે શહેરમાં બહાર નગરચર્યાએ નીકળવાના છે। દર વર્ષે જ્યારે પણ દરરોજ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે। हाँ, तो हमें बहुत खुश છીએ કે ભગવાન અમને મળવા 12 મહિને એક જ વખત રથયાત્રા દિવસે આવે છે અને અમે 15 દિવસથી અહીં જળયાત્રા પછી અહીંયા કડી મગની સેવા આપીએ છીએ। અને થઈ ગયા દર્શન? કેવા થયા તમારા દર્શન? બહુ સરસ થયા। થઈ ગયા? હા। અચ્છા, અને ખીચડીનો પ્રસાદ બી હવે લઈશ। બિલકુલ। તમે ક્યાંથી આવો છો બેન? તમે ક્યાંથી આવો છો? અમે સેટેલાઇટથી આવીએ છીએ। સેટેલાઇટથી આવ્યા છો? કેટલી રાહ જોઈ તમે લાઈનમાં? અમે અત્યારે આવ્યા છીએ 5 વાગ્યાના, પણ હજી દર્શન નથી થયા। ભગવાન બહાર આવે દર્શન કરવા ત્યારે દર્શન કરીશું। ભીડભાડ વધારે છે, ભીડભાડ વધારે, અંદર નથી જવા દેતા ના। પણ બહાર ઉભા રહીને તમે દર્શન કરશો। બેન અહીંયા આવો, નજીક આવો। તમારું નામ શું છે બેન? મિનાલબેન। નજીક આવો। ક્યાંથી આવ્યા છો? અમે અહીંયા સેટેલાઇટથી જ આવ્યા છે। હા। અને ભગવાન આજે આપણને દર્શન દેવા માટે બહાર આવી રહ્યા છે। આપણે મંદિરમાં જઈ રહ્યા હોય છે, પણ આ તો ભગવાન આપણને આપણી સમક્ષ આવી રહ્યા છે, એટલે ખૂબ આનંદ થાય છે। અને એમ થાય છે ભગવાન આપણે માટે હવે આપણે ભગવાન માટે શું કરીએ કે આપણે બહાર દર્શન દેવા આવી રહ્યા છે। આનંદની લાગણી અનુભવીએ છીએ અને ભગવાન બસ જલ્દી હવે અમને દર્શન આપે, અમે એમના દર્શન કરીએ। જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। તમે ક્યાંથી આવ્યા? બોલો। દરિયાપુરથી આવ્યા છો? હા, અમે 30 વર્ષથી સેવા આપીએ છીએ। મગ વીણીએ છીએ, ભજન મંડળીમાં જઈએ છીએ અને સેવા આપીએ છીએ। આજે રથયાત્રામાં રથયાત્રામાં ભજન મંડળીમાં જવાનું છે। ભજન મંડળીમાં રથયાત્રામાં જોડાનાર ભક્તો છે તેઓ અહીંથી જ રહ્યો છે કે જ્યાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આવવાના છે, ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે ભગવાનના જે રથ છે તેના વિશે પણ વાત કરવી છે, કારણ કે તે ભગવાનના રથ પણ અનોખા રથ છે। તે કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે વાત કરવામાં આવે તો 3માંથી જે એક પણ રથ છે તેમાં ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી। રથ બનાવવા માટે 3 પ્રકારના પવિત્ર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે। રથ નિર્માણ માટે અખાત્રીજના દિવસથી જ કામગીરી જે છે તે શરૂ થઈ જતી હોય છે। ભગવાન જગન્નાથના રથના 16 પૈડા હોય છે અને ભગવાનનો રથ બલભદ્ર અને સુભદ્રા માતાની પાછળ ચાલે છે। ત્યારે બલભદ્રનો તાલ ધ્વજ રથ 65 ફૂટ લાંબો હોય છે, 64 ફૂટ પહોળો અને 45 ફૂટ ઊંચો હોય છે। તેમાં 7 ફૂટ વ્યાસના 17 પૈડા હોય છે। તો બલભદ્રજીના રથની જો વાત કરવામાં આવે તો સુભદ્રા માતા અને જગન્નાથજીના રથ કરતા આ રથ નાનો હોય છે। તો સંધ્યાકાળ સુધીમાં 3 રથ મંદિરમાં પહોંચી જતા હોય છે। રથ પરથી ઉતરી ભગવાન જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે। અત્યારની એ તસવીર કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસર ખાતે પહોંચવા માટે આવી ચૂક્યા છે અને તેઓ મંદિર પરિસરમાં પહોંચશે, ત્યારબાદ તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે। પરંતુ હાલની એ તસવીર કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં હવે રથયાત્રાનું પ્રસ્થાન થશે, રથોનું પ્રસ્થાન થશે। પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે। તેમના દ્વારા હવે થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવશે। સોનાની સાવરણી દ્વારા તેમના દ્વારા સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ રથોનું પ્રસ્થાન કરવામાં આવશે। હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં હવે રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે। આ અલગ અલગ એ તસવીર સામે આવી રહી છે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા હવે થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિ કરવામાં આવશે। સોનાની સાવરણી વડે સફાઈ કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। ભક્તો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આતુરતાનો હવે અંત આવ્યો છે। ભગવાન હવે થોડી જ ક્ષણોમાં નગરચર્યાએ નીકળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। જગન્નાથ મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં હવે તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। ભગવાનના દર્શન તેમના દ્વારા કરવામાં આવશે અને આ સાથે જ પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવશે। સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવશે અને ગંગાજળ છાંટવામાં આવશે। ત્યારબાદ જે રથનું દોરડું છે તે તેમના દ્વારા ખેંચવામાં આવશે અને રથયાત્રાની શરૂઆત તેમના દ્વારા કરાવવામાં આવશે।
હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર ખાતે પહોંચ્યા છે. ભક્તોની જે આતુરતાનો અંત છે તે હવે થોડી જ ક્ષણોમાં આવી જશે, કારણ કે ભક્તો આતુરતાથી વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે કે ભક્તો જે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળે અને ત્યારબાદ ભગવાન દ્વારા ભક્તોને દર્શન આપવામાં આવે. આ અનોખા દર્શન ઘરે બેઠા આપ કરી શકો છો. ભગવાન અત્યારે હાલ રથમાં બિરાજમાન છે અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ શહેરની ગલીઓમાં નીકળશે અને પોતાના જે ભક્તો છે તેમને દર્શન આપશે. જે ભક્તો વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો હવે અંત આવ્યો છે અને થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. કાનુડો સુજાણે મારી